મનમાં વિચાર આવ્યો અને તરત એમને ઉપાય જડી ગયો. કાગડાભાઈ તો પાછા ખુશ થઈ ગયા. મને ઉપાય જડી ગયો, હવે જો મારો કમાલ. એ ઢગલી પર જઈને કાગડાભાઈ બેઠા અને એના પર જે કાંકરા પડ્યા હતા ને એ એક પછી એક કાંકરો પોતાની ચાંચમાં લીધો. એ લઈ ઉડી કુંજા પર બેસી અને કાંકરો કુંજામાં નાખે. ઉડે કાંકરો લે કુંજામાં નાખે. ઉડે કાંકરો લે કુંજામાં નાખે. ડબક 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 ડબક. કંકર ચાંચે લેતા જાય, કુંજામાં એ નાખે જાય, પાણી ઊંચે આવે જાય, કાગડાભાઈ હરખાતા જાય. જોયું ને, પાણી અડધાથી પણ ઉપર આવી ગયું ને. હવે મને પાણી પીવામાં તકલીફ નહીં પડે. કેમ કાગડાભાઈ, થાકી ગયા કે શું? ના રે ભાઈ ના, પાણી પીવું હોય પછી થાક શાનો? મારી મહેનત ફળી. જુઓ જુઓ, પાણી ઊંચે આવી ગયું. પાણી પીઓ તો માનીએ. તમને મારી વાતમાં વિશ્વાસ નથી તો જુઓ મારી બુદ્ધિનો કમાલ. હવે તમને ખબર પડશે. હું તમને પાણી પીને બતાવું. હવે સાચી વાત. કાગડાભાઈ વાહ વાહ વાહ. કાગડાભાઈ વાહ, તમારી ચતુરાઈ, વાહ તમારી બુદ્ધિ, વાહ કાગડાભાઈ. જોયું ને બાલ દોસ્તો, તરસ્યા કાગડાએ પાણી પીધું કે નહીં? પીધું. તો આ થઈ બુદ્ધિની કમાલ. ભાઈ, આમે પણ આપણે સાંભળ્યું છે ને કે કંઈ પણ મેળવવું હોય તો એની પાછળ મહેનત તો કરવી જ પડે, કેમ કે મહેનતના ફળ મીઠા હોય છે. ખરું કે નહીં? અને પછી કાગડાભાઈની મહેનત આવી રીતે ફળી અને શાંતિથી પાણી પી કાગડાભાઈ તો પોતાની જગ્યાએ પાછા ઉડી ગયા.